અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટમાં ફરી આગનો બનાવ બન્યો છે। નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા છે। નેશનલ હાઈવે 48ને અડીને જ આવેલું છે આ સ્ક્રેપ માર્કેટ। ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી જવા માટે રવાના થઈ ગઈ છે। તો ભરૂચમાં આગનો બનાવ બન્યો છે કે જ્યાં અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ। નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે, જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। નેશનલ હાઈવે 48ને અડીને જ આ સ્ક્રેપ માર્કેટ આવેલું છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ છે। આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે અને આગ વિકરાળ પણ બની શકે છે, પરંતુ અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે દૂર દૂર સુધી આગના કાળા ડિબાંગ જે ધુમાડાઓ છે પહોંચી રહ્યા છે। નેશનલ હાઈવે 48ને અડીને જ આ સ્ક્રેપ માર્કેટ આવેલું છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ આગ કેવી રીતે લાગી હતી। તો હાલ તો આગને બુઝાવવાની પ્રાથમિકતા છે, એટલે તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે અને આગને બુઝાવવા માટે ફાયર વિભાગ પણ રવાના થઈ ગઈ છે। સંવાદદાતા અંકિત મોદી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અંકિત, આગને લઈને શું જાણકારી મળી રહી છે અત્યારે? જી, અંકલેશ્વરનું સ્ક્રેપ માર્કેટ થોડા સમયે તેમાં લાગતી આગને લઈ સતત બદનામ રહે છે અને ચિંતાનો વિષય પણ ઊભો કરે છે। આજે ફરી એકવાર ટૂંકા સમયગાળામાં આ માર્કેટમાં આગ લાગી છે। જે સ્ક્રેપ માર્કેટ છે તેમાં અલગ અલગ પ્રકારના કેમિકલને રિલેટેડ મટીરિયલો હોય છે, જેમાં બેરલ હોય છે, પેકિંગ મટીરિયલ હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક અંશે કેમિકલો પણ તેની સાથે ચોંટેલા હોય છે। આ જો આગ લાગે ત્યારે આ કેમિકલો પણ ભરતા હોય છે, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં પ્રદૂષણ ફેલાતું હોય છે, લોકો માટે ટોક્સિક ગેસનો ભય ઉભો થતો હોય છે। વારંવાર બનતી આવી ઘટના માટે તાજેતરમાં મામલતદારની આગેવાનીમાં એક મોટું ઓપરેશન પણ હાથ ધરાયું હતું તપાસનું, અને ત્યારબાદ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આવી આગ ન બને તેના માટે કડક પગલાં ભરાશે। પરંતુ ફરી એકવાર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગી છે, દોડધામ મચી ગઈ છે અને તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગયું છે અને જેટલું શક્ય હોય તેટલું ઝડપથી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સ્ક્રેપ માર્કેટમાં આગનો આ બનાવ। ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી જવા માટે રવાના થઈ ગઈ છે। તો ભરૂચમાં આગનો બનાવ બન્યો છે કે જ્યાં અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ। નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે, જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। નેશનલ હાઈવે 48ને અડીને જ આ સ્ક્રેપ માર્કેટ આવેલું છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ છે। આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે અને આગ વિકરાળ પણ બની શકે છે, પરંતુ અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે દૂર દૂર સુધી આગના કાળા ડિબાંગ જે ધુમાડાઓ છે પહોંચી રહ્યા છે। નેશનલ હાઈવે 48ને અડીને જ આ સ્ક્રેપ માર્કેટ આવેલું છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ આગ કેવી રીતે લાગી હતી। તો હાલ તો આગને બુઝાવવાની પ્રાથમિકતા છે, એટલે તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે અને આગને બુઝાવવા માટે ફાયર વિભાગ પણ રવાના થઈ ગઈ